20 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી લગભગ 3 માસ સુધી ચાલનારો સાંસદ ખેલ મહોત્સવ 2025 આજે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે। આ ખેલ મહોત્સવમાં 38 જેટલી વિવિધ રમતો રમાઈ હતી અને 2500થી પણ વધુ ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો। સાંસદ ખેલ મહોત્સવ 2025 સમાપનના દિવસે માધાપર MSV હાઈસ્કૂલમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આજ રોજ છેલ્લા 3 મહિનાથી સતત જે સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી 30 કરતાં વધારે રમતો આપણે રમાડી હતી। આજે માધાપર મધ્યે એનું સમાપન થયું છે। અનેક વિદ્યાર્થીઓએ જેને પાર્ટિસિપેટ કર્યું હતું એમાં પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમાંકે આવનાર દરેક લોકોનું આજે અહીંયા સન્માન પણ કરવામાં આવ્યું છે। આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વર્ચ્યુઅલી સૌને સંબોધન પણ કર્યું હતું અને ખેલાડીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા। કચ્છની અંદર દર વર્ષે સાંસદ ખેલ મહોત્સવનું આપણે આયોજન કરીએ છીએ। આ વખતે અદ્ભુત સાંસદ ખેલ મહોત્સવ થયો હતો। કુલ મળી કરીને મેં કીધું એ રીતે 30થી વધારે રમતો, ગ્રામ્યની રમતો, ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, હોકી, આમ પણ અનેક જેને કહેવાય કે ગ્રામ્યથી કરી ઇન્ડોર, આઉટડોર અને એથ્લેટિક્સ અલગ અલગ રમતોના માધ્યમથી સૌ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને હું સૌ લોકોનો હૃદયથી આભાર માનું છું અને અભિનંદન આપું છું। ઘણી બધી સંસ્થાઓ, શાળાઓનો પણ અમને સહયોગ મળ્યો, કોચનો સહયોગ મળ્યો, ઘણા બધા અલગ અલગ જગ્યાએ જે સંસ્થાઓ છે એમના દ્વારા પણ અલગ અલગ રીતે આયોજન થયું, એમનો પણ સહયોગ મળ્યો, એમનો પણ આભાર માનું છું। અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, એમનો પણ આભાર માનું છું અને વિશેષ MSV હાઈસ્કૂલ જેમનો હું આભાર માનું છું કે દર વખતે આ ગ્રાઉન્ડની અંદર આપણે અલગ અલગ જે પ્રકારે અહીંયા રમતો રમાડીએ છીએ એમનો પણ સહયોગ મળ્યો। આમ કુલ મળીને 5000થી વધારે ખેલાડીઓએ સીધી રીતે આ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધો હતો।